મિત્રો આપ અત્યારે જોઈ શકો છો વિજાપુર તાલુકા અને એના વિજાપુર તાલુકામાં રામપુર કોટથી રામપુર ગામ રામપુર કોટથી જ ઓળખાય ને? હા, રામપુર કોટથી જ ઓળખાય છે. તો મહેન્દ્રભાઈને જોઈ શકો છો પરિવાર સાથે વાડી જોવા માટે આવેલા છે. અત્યારે બપોરના 1:30 વાગે પણ આટલી ગરમીમાં એટલા દૂરથી આવેલા છે. તો કેવું વાડી કેવી લાગી? વાડી સારી એકદમ 4 મહિનામાં ગ્રોથ વિકાસ બેઠક વ્યવસ્થા સારી છે. ઘણા ખેડૂત કે બેઠક વ્યવસ્થા બતાવો એટલે મેં આ રીતના વિડીયો લીધો છે કે બેઠક વ્યવસ્થા આપણા વિડીયોમાં પણ પાછળ દેખાય. બધા સરખી જ છે. હા, તો બધી એક રાગ પાછળ પણ આ વિડીયોમાં તમે મહેન્દ્રભાઈના જોડે જોઈ શકો છો. એટલા દૂરથી મિત્રો એ આવેલા છે અને હવે અમે ઉપરની વાડીમાં પણ મુલાકાત લઈશું. હવે મહેન્દ્રભાઈને અમે ઉપરના ખેતરમાં આવેલા છીએ. તો મહેન્દ્રભાઈ આ વાડીનું પણ શું કેવું થાય તમારું? ના, વાડી સારી છે આ વાડી. હા, આ બેઠક વ્યવસ્થા સારી છે. કારણ કે હવે બધા કોમેન્ટો કરતા હોય છે કે બેઠક વ્યવસ્થા બતાવો, તો એ પણ આ બતાવી દીધી. એક ડ્રોપિંગ નહીં, બેઠક વ્યવસ્થા એમના એમ જ છે. અને આખા ખેતરમાં કોઈ વાયરસ દેખો ને? ના, કઈ નહીં. હા, તો ઘણા ખેડૂતો એવી પણ કોમેન્ટ કરે છે કે પાછળ વાયરસ વાળો છોડ દેખાય છે. જીનેટિક હોય, જીનેટિક એટલે બિયારણમાંથી જ આવેલો હોય એવા છોડ તો હોય જ ને. તો શું કેવું થાય આ વાડીનું? પણ સારું રિઝલ્ટ આપણા નીચેથી ઉપરના ખેતરમાં આવ્યા. નીચેથી ઉપરના. હા, કારણ કે તમે આટલા દૂરથી આવ્યા છો તો અત્યારે મિત્રો એમને પણ જોઈ શકો છો, આ વાડીની ગ્રીનરી પણ જોઈ શકો છો અને આ છોડ પણ અત્યારે જોઈ શકો છો. તો મહેન્દ્રભાઈ આ 3જા નંબરના ખેતરમાં આવ્યા તો લિક્વિડ ફોસ્ફરસ, લિક્વિડ સલ્ફરનો મિક્સ માઇક્રોન્યુટ્રનનો તમને મારી વાડીમાં કોઈ ફરક લાગે છે? હા, ફરક લાગે છે. હા, આખી ગ્રીનરી કેવી લાગે સારી છે? હા, ટોટલી વિડીયોમાં આપણે મૂકેલું જ છે પણ નીચેથી લઈને 24 વીઘામાં ફર્યા તો ગ્રીનરી ફેર નથી પડતી માઇક્રોન્યુટ્રનની. લિક્વિડ ફોસ્ફરસ, લિક્વિડ સલ્ફર. તો મિત્રો તમે પણ પપૈયામાં સારું ઉત્પાદન લેવું હોય તો મહેન્દ્રભાઈ તો ટ્રીટમેન્ટ કરવાના જ છે, પણ તમે પણ લિક્વિડ ફોસ્ફરસ, લિક્વિડ સલ્ફર અને મિક્સ માઇક્રોન્યુટ્રન પપૈયાની અંદર જાન્યુઆરી સુધી 1 મહિનાના 2 મહિનાના અંતરે આપશો. ભરપૂર ગ્રીનરી અને ઉત્પાદન આપશે. આ પાછળ તમે પપૈયા પણ જોઈ શકો છો. તો એનું જે રિઝલ્ટ છે મિત્રો, તો તમે પણ યુઝ કરો.